નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકાના રાનેરમાં મુનેશ્વર મંદિરે ભાવેશભાઈના પ્રેરણાદાયી ભાષણથી દેશભક્તિનો માહોલ। કાંકરેજ તાલુકાના રાનેર ગામે સ્થિત મહામુનેશ્વર મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માર્ગદર્શન હેઠળ ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું। રાનેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, ભક્તો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ ધાર્મિક વિધિ અને દીપ પ્રજ્વલથી થયો હતો। સંસ્કૃતિના સંરક્ષણ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ભાવનાના સંદેશાઓ આપવામાં આવ્યા। આ પ્રસંગે આરએસએસ સ્વયંસેવક ભાવેશભાઈ તળજાભાઈ દેસાઈએ યુવાનોને રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ પ્રત્યે આદર અને સમાજ એકતા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું। તેમણે જણાવ્યું કે યુવાનોની પ્રથમ ફરજ છે કે તેઓ સમાજની એકતા અને રાષ્ટ્રીય સેવા માટે યોગદાન આપે। સભામાં ઉપસ્થિત ગ્રામજનો તેમના સંબોધનની પ્રશંસા કરતા જોવા મળ્યા। ભાવેશભાઈની સક્રિય ભૂમિકા, આયોજન અને વ્યવસ્થાની દેખરેખે સમગ્ર કાર્યક્રમનું સફળ અને સ્મરણીય બનાવ્યું। મહામુનેશ્વર મંદિરમાં ભક્તિ, દેશભક્તિ અને સમાજ એકતાનો પ્રભાવશાળી માહોલ સર્જાયો। નિષ્ઠા, કર્તવ્ય અને ચારિત્રવાન સંસ્કૃતિ છે। જ્યારે ત્યાગની વાત આવે ત્યારે આપણને રાજા સિબી યાદ આવે છે। સાહેબ એક પક્ષીને બચાવવા માટે પોતાનું માંસ આપી શકે છે। જ્યારે સત્યની વાત આવે ત્યારે રાજા હરિચંદ્ર આપણને યાદ આવે છે। જેને એક વિશ્વામિત્રના દાનમાં આપી દે છે પોતાનું રાજ અને પોતે શમશાન ઘાટ પર નોકરી કરે છે અને પોતાના જ પુત્ર જ્યારે અવસાન પામે છે ત્યારે દાન લીધા વગર એમને અગ્નિ સંસ્કાર આપવા દેતા નથી। આનાથી મોટું સત્ય હિન્દુ સંસ્કૃતિમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે।